ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહલગામના હુમલા પછી યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના પછી બંને પક્ષે ડ્રોન હુમલા થયા હતા. પાકિસ્તાનના ભારત પરના બધા હુમલાને એન્ટી ડ્રોન સિસ્ટમે તોડી પાડ્યા હતા, પણ ભારતની સરહદની અંદર ડ્રોન ઉડતા દેખાતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. બંને દેશ વચ્ચેનો સંઘર્ષ પૂરો થયા પછી ભારતે તરત જ સરહદની અંદર પર ઉડતા ડ્રોનની તપાસ આદરી હતી અને આખી તપાસમાં જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધીના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન બિછાવેલા જાસૂસોની જાળનો પર્દાફાશ થયો છે. આમ આપણે એક બાજુએ સરહદની પેલે પાર પાકિસ્તાનની સામે લડી રહ્યા હતા, તો બીજી બાજુએ સરહદની અંદરના ગદ્દારોનો સામનો કરી રહ્યા હતા. આવામાં કેટલાક જાસૂસો એવા છે કે જે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં મંત્રીના પીએ પણ રહી ચૂક્યા છે. આ બતાવે છે કે પાકિસ્તાનના જાસૂસોની જાળ એ કેટલી ફેલાયેલી છે. સરહદી વિસ્તારોમાં ચકાસણી દરમિયાન ખબર પડી છે કે પાકિસ્તાને અહીં મોટા પાયા ઉપર જાસૂસી નેટવર્ક ઊભું કર્યું છે. ઓપરેશન સિંદૂર વખતે લશ્કર, બીએસએફ, પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને જાસૂસી સંસ્થાઓએ સરહદી વિસ્તારોમાં આકરી કાર્યવાહી કરી અને તે દરમિયાન આ નેટવર્કનો ખુલાસો થયો. પઠાણ ખાન, ભવાની અને શકુર ખાન જેવા સંખ્યાબદ્ધ લોકોને સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડ્યા છે અને તેમાં શકુર ખાન તો કોંગ્રેસની સરકારમાં મંત્રી રહેલા સાલેહ મોહમ્મદનો પીએ રહી ચૂક્યો છે. આ પ્રકારના જાસૂસો કે આંગળીના વેઢે ગણાય એટલા નથી, પણ સેંકડોની સંખ્યામાં છે. પાકિસ્તાને ભારતમાં જાત જાતના નેટવર્ક બનાવી રાખ્યા છે અને આ નેટવર્ક એ ભારતીય સુરક્ષા દળો અંગેની જુદી જુદી જાણકારીઓ મોકલતું હતું. ઓપરેશન સિંદૂરમાં જાસૂસી તંત્રની સજાગતાથી નેટવર્કની ખબર તો પડી છે, પણ હજુ સુધી તે ખબર પડી નથી કે પાકિસ્તાનનું આ નેટવર્ક ભારતીય સુરક્ષા પ્રણાલીમાં ક્યાં ક્યાં તોડફોડ કરી ચૂક્યું છે અને તેમાં પણ ખાસ કરીને સરહદ પર ઉપલબ્ધ સુરક્ષા દળો અને તેમના ઠેકાણાઓને લઈને કેટલી સૂચના પાકિસ્તાન સુધી મોકલાઈ શકી છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના આટલા મોટા જાસૂસી નેટવર્કથી જાસૂસી સંસ્થાઓને પણ આશ્ચર્ય થયું છે. અહીં સવાલ એ છે કે પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં આટલું મોટું નેટવર્ક બનાવવામાં સફળ કઈ રીતે રહ્યું. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ એવી કઈ પદ્ધતિ અપનાવી કે સરહદી વિસ્તારોમાં રહેતા લોકો એ ભારતની ગુપ્ત જાણકારી પૂરી પાડવા લાગ્યા. જાસૂસી સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓએ આ જ રીતે પાકિસ્તાનથી આવેલું મીઠાઈનું પેકેટ પકડ્યું હતું અને તેને સાવધાનીથી ખોલવામાં આવ્યું. તેના ઉપર પ્લાસ્ટિકની થેલી હતી અને તેની અંદરથી પેકેટ કાઢવામાં આવ્યું તો એક પેકેટ નીકળ્યું અને તે પ્લાસ્ટિકની કાળી ટેપથી બંધ કરવામાં આવ્યું હતું. તે પ્લાસ્ટિકની અંદર મીઠાઈનો ડબ્બો હતો. ડબ્બો ખોલતા જ રંગબેરંગી મીઠાઈ દેખાવા લાગી. તપાસ સંસ્થાઓએ મીઠાઈ ખોલી તો તેમાંથી પાકિસ્તાનનું સિમ નીકળ્યું. આ સિમ કાર્ડ પાકિસ્તાને ભારતમાં તેના જાસૂસને મોકલ્યું હતું અને જેથી જાસૂસ તેમને જાણકારી મોકલી શકે. આ આખી વાતની ખબર સુરક્ષા એજન્સીઓને વાતચીત આંતરી અને તેના પરથી પડી હતી અને તેના પછી તપાસ શરૂ થઈ. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર અને ભારતના જાસૂસ વચ્ચે રૂપિયાના લેવડદેવડની વાત થઈ રહી હતી. હેન્ડલર તેને સૂચના પણ આપે છે કે નેટવર્ક કઈ રીતે વધારવાનું છે અને આ જ કડી ઉપર પગલાં લેવાનું શરૂ થયું. તેના પછી તો રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એટલા જાસૂસ પકડાયા કે જાસૂસી એજન્સીઓ પોતે હતપ્રભ થઈ ગઈ. ભારત અને પાકિસ્તાનની સરહદ પરના દુર્ગમ વિસ્તારોમાં આવું જવું પણ અઘરું છે અને ત્યાં રેતીની ટેકરીઓ અને કાંટાળી ઝાડાઓની વચ્ચે થોડા થોડા મકાનોવાળા ગામ કે નાની વસ્તીઓ છે. આ ગામના કેટલાક લોકો પાકિસ્તાનને ગુપ્ત માહિતી અને જાણકારી આપતા પણ પકડાઈ ચૂક્યા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ફક્ત હની ટ્રેપ કરીને જાસૂસી નેટવર્ક આ વિસ્તારમાં ઊભું કરી રહી નથી. આ સિવાય તે લોકોને રૂપિયા આપીને પણ ભારતીય સુરક્ષા દળોના ઠેકાણાઓની જાસૂસી કરવા માટે લલચાવી રહી છે. આ વિસ્તારોમાં રહેતા અને ભણેલા ગણેલા લોકો પણ રૂપિયાની લાલચે ભારતની જાસૂસી કરે છે અને તેની સાથે તે આઈએસઆઈના કાવતરાની જાળમાં પણ ફસાઈને ભારત અંગેની ખાનગી માહિતી પૂરી પાડે છે. ભારત માટે હવે ચિંતાની વાત એ છે કે સુરક્ષા દળોની અંદર આ બધા જાસૂસોની પહોંચ ક્યાં સુધી છે તે ચકાસવાનું છે અને આવી કોઈ હરોળ જો સુરક્ષા દળોમાં પણ બની હોય તો તેને ધ્વસ્ત કરવાની છે. પાકિસ્તાન જાસૂસી સંસ્થાના જાસૂસો એ ભારતીય સુરક્ષા દળોમાં કેટલી હદ સુધી ઘૂસી ચૂક્યા છે તેની ચકાસણી હવે ભારતની જાસૂસી સંસ્થાઓ કરી રહી છે. આ બતાવે છે કે દેશના સરહદી વિસ્તારોમાં સ્થિતિ લાગે છે તેવી સામાન્ય નથી પણ નાજુક છે. સરહદ પર શાંતિ હોય એટલે તેને કાયમી શાંતિ માની ન લેવી. પાકિસ્તાન એ જાસૂસી સંસ્થાના આ સ્લીપર સેલ ગમે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં
કાર્યાન્વિત થઈ શકે છે અને તેથી ભારતીય સુરક્ષા દળો, મિલિટરી ઇન્ટેલિજન્સ અને જાસૂસી સંસ્થાઓ માટે આ ચેતવાનો સમય છે. સરહદની સુરક્ષા તો લશ્કર કરી શકે, પરંતુ લશ્કરની સુરક્ષા ઇન્ટેલિજન્સથી થશે તે પણ ભારતે વિચારવું રહ્યું. જો ભારતના સુરક્ષા દળોના ઠેકાણા અંગે દુશ્મનને પહેલેથી ખબર હશે તો તેના માટે ભારત પર હુમલો કરવો વધુ આસાન થઈ જશે અને તેથી જ આ સરહદી વિસ્તારોમાં સતત ચાંપતી નજરની સાથે સાફસૂફી કરવી પણ એટલી જ જરૂરી છે.